ભરૂચ જિલ્લા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ કોંગ્રેસ કાર્યાલય ખાતે વિધિવત ચાર્જ સંભાળ્યો હતો। લોકસભા ચૂંટણી પહેલા જ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિમાં ઘરખમ ફેરફાર જોવા મળી રહ્યા છે। કોંગ્રેસનું આંતરિક રાજકીય માહોલ પણ ગરમાગરમી જામી હોવાનું કહેવાઈ રહ્યું છે। અચાનક જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદેથી પરિમલસિંહ રાણાને વિદાય આપી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદની કમાન જૂના જોગી એવા રાજેન્દ્રસિંહ રાણાને સોંપવામાં આવી હતી। સ્ટેશન રોડ સ્થિત જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે નવનિયુક્ત પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ ચાર્જ સંભાળવા આવતા જૂના જોગીઓ પણ જોવા મળ્યા। કુતૂહલ સર્જાયું હતું। નવનિયુક્ત પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ વિધિવત ચાર્જ સંભાળતા સમયે કોંગ્રેસ કાર્યકરો સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ સ્વર્ગીય અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। લોકસભા ચૂંટણી પહેલા જ દિશાવિહીન બનેલી કોંગ્રેસને શું નવનિયુક્ત પ્રમુખ એકજૂથ કરી શકશે? ચૂંટણી પહેલા જ નિષ્ક્રિય બનેલા કોંગ્રેસના કેટલાક આગેવાનો અને પાર્ટીની નીતિથી નારાજ થયેલા અગ્રણીઓને શું રાજેન્દ્રસિંહ રાણા મનાવવામાં સફળ થશે? તેવા અનેક પડકાર વચ્ચે આજે હસતા મોઢે રાજેન્દ્રસિંહે ચાર્જ સંભાળ્યો છે। ત્યારે લોકસભા ચૂંટણી પૂર્વે આ પડકારોનો નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કેવી રીતે સામનો કરે છે તે જોવું રહ્યું। આજે જિલ્લા કોંગ્રેસનો બીજી વાર મને પ્રમુખ બનાવ્યો છે ત્યારે જિલ્લાના ખૂણે ખૂણેથી દરેક તાલુકામાંથી જે કાર્યકર મારા વરિષ્ઠ આગેવાનો ઉત્સાહ છે ને આટલા બધી મોટી સંખ્યામાં મારો ઉત્સાહ વધારા ભેગા થયા છે તે બદલ સર્વનો આભાર માનું છું। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ એઆઈસીસી બીજી વાર પુનઃ મારી પરથી વિશ્વાસ મૂક્યો છે। એમાં મારા વરિષ્ઠ આગેવાનો કાર્યકરો સાથે મળી અને કોંગ્રેસ પાર્ટી કેમ મજબૂત થાય અને આવનાર દિવસોમાં કઈ રીતે કામગીરી કરવી એમાં સૌના સહયોગથી અમે બધા સાથે રહી કામગીરી કરીશું એ જગ્યતા અને મારી પરથી પૂર્ણ વિશ્વાસ મૂક્યો છે જિલ્લાના કાર્યકરોએ આગેવાનોએ તે બદલ સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું। કોંગ્રેસ આવતીકાલે ઇલેક્શન આવે તો બી તૈયાર છે, ગઈકાલે હતું તો બી તૈયાર છે। આ સંગઠનની પ્રક્રિયા છે ને એ પ્રક્રિયાના ભાગરૂપે મને સંગઠને પુનઃ જવાબદારી આપી છે એ માટે હું પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક કોંગ્રેસ 24 કલાકમાં ચૂંટણી આવે તો પણ ઇલેક્શન લડવા માટે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ તૈયાર છે। સિનિયર આગળ આટલા બધા છે, ઘણા કામસર આવી નથી શક્યા અને ઘણા હજુ આવી રહેલા છે। ટેલિફોનિક છે કે થોડા મોડા જો પણ મુહૂર્ત હતું એટલા માટે આવી ગયો, આપણે ટાઈમ લોકોને આપેલો હતો પણ જો રસ્તે છે બધા આવી રહેલા છે। હું હજુ ચાર્જ 1 સેકન્ડ લીધો છે, હજી 1 જ સેકન્ડ થયું છે પૂજા કરીને વરિષ્ઠ આગેવાનો સાથે મારી ચર્ચા કરી જે કંઈ હશે અમે ચર્ચા કરી આપણે જણાવીશું।